કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 પ્રકરણ 5 માં સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 4 જોઈશું. જેમાં પહેલો દાખલો તમને શ્રેણી આપવામાં આવી છે 2, 4, 8 અને 16. આમાં તમારે સમાંતર શ્રેણી છે કે નહીં એ તપાસવાનું છે તથા સામાન્ય તફાવત ડી શોધવાનો અને ત્યારબાદ પાછા એના 3 પદ આગળના લખવાના છે. તો પહેલી શ્રેણીમાં આપણે સામાન્ય તફાવત શોધીશું. તો શું કરીશું સામાન્ય તફાવત શોધવા માટે? a2 માઇનસ a1 એટલે કે બીજું પદ ઓછા પહેલું પદ. તો શું જવાબ આવશે? તમારો 4 માંથી 2 જાય એટલે 2 જવાબ આવશે. પછી આગળનું બી એક પદ આપણે શોધવું પડે, કારણ કે એક પદ એક સામાન્ય તફાવત પરથી આપણે એવું ના કહી શકીએ કે આખી શ્રેણી સમાંતર શ્રેણી છે. તો a3 ઓછા a2 લઈએ તો કે ત્રીજું પદ ઓછા બીજું પદ. તો કેટલા જવાબ આવશે? 4 જવાબ આવશે. તો આ બંને સામાન્ય તફાવત સમાન નથી. તો પણ હજુ એક આપણે આગળનું પદ જોઈ લઈએ. તો a4 ઓછા a3 લઈ લઈએ. ચોથું પદ ઓછા ત્રીજું પદ. શું જવાબ આવશે? 8 જવાબ આવશે. તો 3 એ 3 નો જે સામાન્ય તફાવત છે એ અલગ અલગ આવ્યો છે, માટે સમાંતર શ્રેણી નથી. જો સમાંતર શ્રેણી હોત તો આપણે આગળના પદ પણ શોધવા પડતા. બીજી શ્રેણી તમને આપવામાં આવી છે 2 5/2, 3 7/2. તો શું કરીશું? પહેલા સામાન્ય તફાવત શોધીશું દરેક પદ વચ્ચેનો. તો a2 ઓછા a1 એટલે કે બીજું પદ ઓછા પહેલું પદ. તો અહીંયા આગળ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 2 દુ 4 એટલે 5 ઓછા 4 છેદમાં 2 આવશે. એટલે 5 માંથી 4 જશે એટલે 1/2 તમારો જવાબ આવશે. એ જ રીતે હવે a3 માઇનસ a2 એટલે ત્રીજું પદ ઓછા બીજું પદ. તો અહીંયા આગળ બી આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 3 દુ 6, 6 ઓછા 5 એટલે કેટલો જવાબ આવશે? 1/2. એ જ રીતે હજુ બી એક જોઈ લઈએ a4 માઇનસ a3 એટલે 7/2 ઓછા 3. તો 3 દુ 6, 6 ઓછા 7 એટલે 1/2 તમારો જવાબ આવશે. તો બધા સામાન્ય તફાવત કેટલા? 1/2 આવ્યો. માટે સમાંતર શ્રેણી છે? તો કે હા. કેમ? કારણ કે સામાન્ય તફાવત તમારો કેટલો આવ્યો? 1/2, જે દરેક પદ વચ્ચે સમાન આવ્યો. તો આપણને સામાન્ય તફાવત મળી ગયો. તો હવે પછીના 3 પદ લખવાના છે. તો a1 છે, a2 છે, a3 છે, a4 છે. તો આપણે શું શોધવાનું? a5 એટલે કે પાંચમું પદ આપણે શોધવાનું છે. હવે આમાં સૂત્ર લખીને બી થશે અને ડાયરેક્ટ બી કરી શકીએ આપણે. તો ચોથું પદ કયું છે? 7/2. એમાં સામાન્ય તફાવત ઉમેરી દો તો કે 1/2. અહીં તમે પેલું સૂત્ર લખો તો a વત્તા કેટલા લખાશે? 4d લખાશે. એ રીતે પણ તમે કરી શકો છો. ચલો, છેદ સમાન છે એટલે છેદમાં 2 આવશે. 7 ને 1 8 એટલે 2 દુ 4 એટલે a5 કેટલો આવ્યો? 4 આવ્યો. હવે a6 જોઈએ એટલે કે છઠ્ઠું પદ જોઈએ. તો આગળનું પદ આપણને કયું આવ્યું? a4 4. તો સીધા 4 માં આપણે d ઉમેરી દઈએ. તો 4 દુ 8 અને 8 ને 1 9 એટલે 9/2. એ રીતે હજુ એક પદ શોધવાનું, 3 પદ શોધવાના. પહેલું થયું, બીજું થયું અને આ ત્રીજું એટલે a7. તો 9/2 વત્તા 1/2. 9 ને 1 10, 10/2 એટલે કેટલા જવાબ આવશે? 5 આવશે. ત્રીજી શ્રેણી તમને આપવામાં આવી છે -1.2, -3.2, -5.2, -7.2. તો પહેલા આપણે સામાન્ય તફાવત શોધીએ. તો a2 માઇનસ a1. તો a2 કેટલા છે? -3.2 માઇનસ પછી પાછું -1.2. તો -3.2 વત્તા 1.2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે.
કેટલો જવાબ આવશે -2. એ જ રીતે હવે a3 - a2 એટલે કે ત્રીજું પદ ઓછા બીજું પદ તો -5.2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે +3.2 તો કેટલો જવાબ આવશે તમારો -2. એ જ રીતે a4 - a3 -7.2 માઇનસ પાછું -5.2 એટલે તમારો જવાબ કેટલો આવશે તો કે -7.2 માંથી 5.2 આપણે દૂર કરીશું એટલે -2 તમારો જવાબ આવશે. તો ડી તમને સમાન મળ્યો એટલે ડી બરાબર કેટલો મળ્યું ડી બરાબર -2 બધા માટે સમાન મળ્યું એટલે સમાંતર શ્રેણી છે. તો હવે પછીના 3 પદ આપણે શોધવાના છે. તો a5 બરાબર a4 સુધી તો આપણને આપેલું જ છે એટલે સીધું આપણે a5 શોધવાનું. તો a4 -7.2 વત્તા ડી લઈ લઈશું એટલે -2 માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 7 વત્તા 2 એટલે 9 થશે અને 0.2. હવે a6 શોધીએ તો -9.2 વત્તા -2 એટલે કેટલા જવાબ આવશે -11.2. એ જ રીતે a7 બરાબર -11.2 વત્તા ડી કેટલો છે -2 એટલે કેટલો જવાબ આવશે -13.2. તો આ તમારા 3 પદ આપણને મળી ગયા અને સામાન્ય તફાવત પણ મળી ગયો. ચોથી શ્રેણી તમને આપવામાં આવી છે -10 -6 -2 અને 2. તો સામાન્ય તફાવત શોધીએ a2 - a1 એટલે કે બીજું પદ ઓછા પ્રથમ પદ તો -6 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 10 આવી જશે તો 10 માંથી આપણે -6 કાઢીએ તો કેટલો જવાબ આવશે 4 જવાબ આવશે. એ જ રીતે a3 - a2 તો -2 માઇનસ માઇનસ 6 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +6 માંથી -2 કાઢીશું એટલે 4 જવાબ આવશે. એ જ રીતે a4 - a3 તો 2 ઓછા પાછું ઓછા 2 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 2 વત્તા 2 એટલે 4. તો તમારો ડી બરાબર કેટલો જવાબ આવ્યો તો કે 4 જે બધામાં સમાન છે. માટે આ શ્રેણી કેવી થશે તો કે સમાંતર શ્રેણી થશે. હવે બાકીના 3 પદ શોધીએ a5 બરાબર a4 લઈ લઈએ 2 વત્તા ડી એટલે 4 4 ને 2 6. એ જ રીતે હવે a6 શોધીએ તો a6 આપણને કેટલું મળ્યું તો કે 6 જ છે તો 6 વત્તા ડી કેટલા છે 4 છે 6 અને 4 10. એ જ રીતે a7 શોધવાનું છે તો 10 વત્તા ડી કેટલા છે 4 છે એટલે કેટલો આવશે 14 આવશે. તો 3 પદ મળી ગયા અને ડી પણ મળી ગયો. પાંચમી શ્રેણી તમને આપવામાં આવી છે 3 3 વત્તા વર્ગમૂળમાં 2 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 તમને આપવામાં આવ્યું છે. ચલો તો સામાન્ય તફાવત આપણે જોઈએ તો શું કરીશું a2 - a1 લઈશું 3 વત્તા વર્ગમૂળમાં 2 ઓછા 3 3 3 ઉડી જશે એટલે શું રહેશે વર્ગમૂળમાં 2. a3 - a2 લઈએ તો 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓછા 3 વત્તા વર્ગમૂળમાં 2 તો 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓછા 3 પ્લસ શું થઈ જશે માઇનસ વર્ગમૂળમાં 2 3 3 કેન્સલ 2 વર્ગમૂળમાં 2 છે એટલે એક ઓછા થશે એટલે કેટલા રહેશે તો કે વર્ગમૂળમાં 2 રહેશે. એ જ રીતે a4 - a3 લઈએ તો શું થશે 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 ઓછા અહીં આપણે ડાયરેક્ટ જ નિશાની બદલી દઈએ ઓછા 3 ઓછા 2 વર્ગમૂળમાં 2 3 3 કેન્સલ થઈ જશે 3 વર્ગમૂળમાં 2 છે એમાંથી આપણે 2 વર્ગમૂળમાં 2 કાઢીશું એટલે કેટલા જવાબ આવશે વર્ગમૂળમાં 2
તો તમારો ડી કેટલો આવ્યો તો કે વર્ગમૂળમાં 2. ડી એટલે શું થશે સામાન્ય તફાવત. તો બધામાં સામાન્ય તફાવત સરખો આવ્યો માટે સમાંતર શ્રેણી છે. તો હવે બીજા આપણે 3 પદ શોધવા પડશે. તો A5 આપણે શોધવાનું છે. તો A4 કેટલું છે તો કે 3 + 3 વર્ગમૂળમાં 2 વત્તા ડી લેવાનો એટલે કે વર્ગમૂળમાં 2. તો 3 એવા ને એવા રહેશે અને 3 વર્ગમૂળમાં 2 છે એમાં 1 ઉમેરવાનો એટલે કેટલા થશે 4 વર્ગમૂળમાં 2. A6 લઈએ 3 + 4 વર્ગમૂળમાં 2 વત્તા ડી કેટલો છે વર્ગમૂળમાં 2 એટલે 3 વત્તા કેટલા આવશે 4 + 1 5 વર્ગમૂળમાં 2. એ જ રીતે A7 લેવાનો છે. તો A6 કેટલો આવ્યો છે આપણો 3 + 5 વર્ગમૂળમાં 2 અને ડી કેટલા છે વર્ગમૂળમાં 2. 5 ને 1 6 એટલે 6 વર્ગમૂળમાં 2 અને 3 એવાના એવા. તો મળી ગયા આપણને 3 ને 3 પદ. આગળની શ્રેણી આપણને આપવામાં આવી છે 0.2 0.22 0.222 અને 0.2222 આ રીતે ચાલ્યા કરે છે. એક જોતા આપણને એવું લાગે કે ડી આમાં સમાન હશે પરંતુ જુઓ શું થાય છે A2 - A1 A2 કેટલા છે 0.22 ઓછા પહેલું પદ 0.2 તો કેટલો જવાબ આવશે 0.02. હવે ત્રીજું પદ ઓછા બીજું પદ ત્રીજું પદ કેટલું છે 0.222 ઓછા 0.22 તો કેટલો જવાબ આવશે 0.002. હવે દરેક વખતે 3 ને 3 પદને કરવાની કઈ જરૂર છે નહીં. હવે બે પદમાં સમાન ડી ના મળ્યો એટલે આગળ મળે કે ના મળે એટલે કોઈ મતલબ રહેશે નહીં. એટલે ડી આપણને સમાન મળતો નથી માટે સમાંતર શ્રેણી નથી. આમાં તમે આની જગ્યાએ શું લખી શકો છો કે A2 - A1 does not equal to A3 - A2. ક્લિયર? સાતમી શ્રેણી તમને આપવામાં આવી છે 0 -4 -8 અને -12. તો ડી શોધવાનું ચાલુ કરી દઈએ. પહેલા તો A2 - A1 તો -4 ઓછા 0 એટલે કેટલો જવાબ આવશે -4. એ જ રીતે A3 - A2 લઈએ તો A3 કેટલા છે -8 -4 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે -8 વત્તા 4 તો કેટલો જવાબ આવશે -4. એ જ રીતે A4 - A3 કેટલો જવાબ આવશે તો કે -12 ઓછા 8 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે -12 વત્તા 8 એટલે કેટલા જવાબ આવશે -4. તમારો ડી કેટલો આવ્યો -4. ડી એટલે સામાન્ય તફાવત. હવે બાકીના 3 પદ આપણે શોધવાના છે. તો A5 લઈએ તો જે આપણે ચોથું પદ છે -12 એમાં પાછું ડી આપણે ઉમેરી દેવાનું -4 એટલે -12 ઓછા 4 એટલે માઇનસ છે એટલે શું થશે બંને સરવાળો થશે એટલે 12 ને 4 16 એટલે કે -16. A6 આપણે લઈએ -16 વત્તા -4 16 ને 4 20 અને માઇનસ. એ જ રીતે A7 લઈએ તો -20 વત્તા -4 એટલે 20 ને 4 24 અને માઇનસ. 3 ને 3 પદ આપણને મળી ગયા અને સામાન્ય તફાવત ડી પણ આપણને મળી ગયો. આગળની શ્રેણી તમને આપી છે -1/2 -1/2 -1/2 -1/2 તો આગળ પણ શું આવશે -1/2 જ આવવાનું છે. કેમ? કારણ કે બધામાં સમાન જ પદ છે. તો A2 - A1 તો -1/2 ઓછા -1/2 એટલે -1/2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1/2 માઇનસ અને પ્લસ બંને ઉડી જશે એટલે કેટલો જવાબ આવશે 0. એ જ રીતે
a3 માઇનસ a2 લઈએ તો શું જવાબ આવશે? એનું એ જ છે એટલે 0 આવશે. a4 માઇનસ a3 શું આવશે? 0 આવશે. એટલે ડી તમારો શું થયો? શૂન્ય થયો, એટલે કે સમાન થયો. તો હવે a5 આપણે શોધવાનું છે. તો a4 આપણને કેટલા આપ્યા છે? -1/2 વત્તા ડી કેટલા છે? 0 આપણે ઉમેરવાના છે. તો કેટલો જવાબ આવશે? -1/2. તો a6 આપણને કેટલા મળ્યા? -1/2. એમાં પાછું 0 ઉમેરીશું તો શું જવાબ આવશે? એનો એ જ જવાબ આવશે. એ રીતે a7 લઈએ તો a6 કેટલા છે? -1/2. એમાં 0 ઉમેરવાનું છે એટલે બધું સમાન જ આવશે. તો 3 પદ મળી ગયા અને આપણને સામાન્ય તફાવત પણ મળી ગયો. આગળની શ્રેણી તમને આપવામાં આવી છે 1, 3, 9 અને 27. તો સામાન્ય તફાવત આપણે શોધવાનો છે એટલે બીજું પદ ઓછા પહેલું પદ. 3 ઓછા 1 એટલે શું જવાબ આવશે? તો કે 2 આવશે. a3 માઇનસ a2 ત્રીજું પદ એટલે 9 ઓછા બીજું પદ એટલે કે 3. તો 9 ઓછા 3 એટલે 6. એ રીતે આગળ પણ તમે કરશો પણ તમારે વધારે કંઈ કરવાની જરૂર લાગતી નથી, કારણ કે બંનેમાં જે આપણને સામાન્ય તફાવત મળ્યો એ સમાન મળ્યો નથી. એટલે શું લખી શકાય? a2 minus a1 does not equal to a3 minus a2. એટલે કે સમાંતર શ્રેણી નથી. જો ડી સમાન આવ્યો હોત તો આપણે શું કહી શકીએ? સમાંતર શ્રેણી છે. પણ અહીંયા ડી સમાન આવ્યો નથી માટે સમાંતર શ્રેણી નથી. આગળની શ્રેણી તમને આપવામાં આવી છે a 2a 3a 4a. તો સામાન્ય તફાવત આપણે શોધીએ a2 minus a1. બીજું પદ 2a minus પહેલું પદ એટલે કે a. બે a માંથી એક a જાય એટલે શું રહેશે? તો કે એક a રહેશે. a3 minus a1 લઈએ. હવે સોરી a2 લઈશું. અહીંયા આગળ a2 લઈએ તો 3a minus 2a. તો 3 માંથી 2 જશે તો કેટલા રહેશે? તો કે 1 એટલે શું રહેશે? ખાલી a રહેશે. એ જ રીતે હવે a4 minus a3 કરીએ તો 4 માંથી 3 જશે એટલે 1 જ રહેશે. એટલે તમારો ડી કેટલો આવ્યો? તો કે એ જવાબ આવ્યો. તો કે સમાંતર શ્રેણી છે કારણ કે સામાન્ય તફાવત આપણને સમાન મળે છે. તો a5 એટલે કે પાંચમું પદ હવે શોધીએ. તો ચોથું પદ આપણે શું છે? તો કે 4a. એમાં પાછું આપણે ડી ઉમેરી દઈએ વત્તા a. 4 વત્તા 1 એટલે કે 5a તમારો જવાબ આવશે. એ રીતે a6 લઈએ. છઠ્ઠું પદ તમારું શું આવું છે? 5a વત્તા ડી કેટલો છે? a. 5a વત્તા a એટલે કે 6a. એ જ રીતે a7 લઈએ તો 6a વત્તા a એટલે કેટલો જવાબ આવશે? 7a. ત્રણે ત્રણ પદ આપણને મળી ગયા અને ડી પણ મળી ગયો. આગળની શ્રેણી તમને આપી છે a નો વર્ગ a નો ઘન અને a ની 4 ઘાત. તો સામાન્ય તફાવત શોધીએ a2 minus a1 એટલે a નો વર્ગ ઓછા a. ચલો એ રવા દઈએ. આગળ નથી કરવું આપણે. a3 લઈએ a3 ઓછા a2 એટલે કે ત્રીજું પદ a નો ઘન ઓછા a નો વર્ગ. સમાન લાગતું નથી પણ આમાં આપણે કોમન કરીને જોઈએ, કદાચ સમાન નીકળી જાય તો આમાંથી શું નીકળશે? કોમન a. તો a ઓછા 1 અને આગળ શું નીકળશે? a નો વર્ગ કોમન નીકળશે. તો a ઓછા 1. હજુ બી આપણે એક ચોથું પદ જોઈ લઈએ તો a4 ઓછા a3. તો a ની 4 ઘાત ઓછા a નો ઘન. તો આગળ શું કોમન નીકળશે? તો કે a નો ઘન કોમન નીકળશે એટલે a ઓછા 1. તો તમને જોવામાં તો સમાન લાગશે પરંતુ આગળનું જુઓ. a છે a નો વર્ગ છે a નો ઘન છે એટલે કે ડી આપણને સમાન મળતો
નથી. a2 minus a1 does not equal to a3 minus a2. મારે શું થશે? સમાંતર શ્રેણી નથી. આગળની શ્રેણી આપણને આપી છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18, વર્ગમૂળમાં 32. તો આપણે સામાન્ય તફાવત શોધવાનો છે. તો a2 ઓછા a1 એટલે બીજું પદ એટલે વર્ગમૂળમાં 8 ઓછા વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 8 આપ્યું છે એને આપણે 4 દુ 8 લખી શકીએ. એટલે 4 ને આપણે વર્ગમૂળમાંથી બહાર લાવીએ એટલે શું લખાશે? 2 અને વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2. 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 એટલે કેટલો જવાબ આવશે? વર્ગમૂળમાં 2. a3 માઇનસ a2 લઈએ તો વર્ગમૂળમાં 18 ઓછા વર્ગમૂળમાં 8. તો વર્ગમૂળમાં 18 છે તો કેટલા લખાય? 9 દુ લખાય. 9 દુ 18 થાય. તો 9 ને આપણે વર્ગમૂળમાંથી બહાર લઈ આવીએ તો શું થશે? 3 થઈ જશે. અને વર્ગમૂળમાં 2 તો એવા ને એવા રહેશે. એ જ રીતે માઇનસ 4 દુ 8. 4 ને આપણે બહાર લઈએ એટલે 2 અને વર્ગમૂળમાં 2. તો 3 માંથી 2 જશે એટલે 1 રહેશે. એટલે ખાલી વર્ગમૂળમાં 2 તમારું રહેશે. તો આપણને ડી સમાન મળી ગયો. તો ડી કેટલો મળ્યો? વર્ગમૂળમાં 2. હવે આગળનું તમારે કરવું હોય તો કરી જોવાનું, કારણ કે સમાન જ આવશે, સમાન જ આવવાનું છે. તો આપણે a5 શોધીએ. તો a5 બરાબર કેટલા આવશે? તો કે વર્ગમૂળમાં 32 છે વત્તા વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 32 શું લખાશે? 16 દુ 32. એટલે 16 ને આપણે બહાર લાવીએ તો કેટલા આવશે? 4 અને વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 એટલે 4 ને 1 5 એટલે 5 વર્ગમૂળમાં 2 તમારો જવાબ આવશે. પણ આપણે આ રીતે લખવું હોય તો 5 ને અંદર લઈ જવા પડે એટલે 5 ના કેટલા થશે? 25 અને 25 દુ 50 એટલે વર્ગમૂળમાં 50 તમારો જવાબ આવશે. હવે a6 લઈએ તો વર્ગમૂળમાં 50 વત્તા વર્ગમૂળમાં 2. અહીંયા આપણે કરેલું જ છે તો 5 વર્ગમૂળમાં 2 લખી શકાય વત્તા વર્ગમૂળમાં 2 એટલે 5 ને 1 6 એટલે 6 વર્ગમૂળમાં 2. 6 ને આપણે અંદર લઈ જઈએ તો કેટલા થશે? 6 36. 36 ગુણ્યા 2 એટલે કેટલા થશે? તો કે વર્ગમૂળમાં 72. એ જ રીતે આપણે a7 લઈએ તો વર્ગમૂળમાં 72 વત્તા વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 72 ને કેટલા લખાશે? 6 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 એટલે કે 7 વર્ગમૂળમાં 2. 7 ને અંદર લઈ જઈએ એટલે સીધું સીધું 49. 49 ગુણ્યા 2 એટલે કે શું આવશે? વર્ગમૂળમાં 98. આ તમારા 3 એ 3 પદ આપણને મળી ગયા અને ડી પણ મળી ગયો. આગળની શ્રેણી તમને આપવામાં આવી છે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 9, વર્ગમૂળમાં 12. તો સામાન્ય તફાવત આપણે શોધવાનો છે. તો a2 માઇનસ a1 એટલે કે બીજું પદ ઓછા પ્રથમ પદ. તો આમાં જુઓ શું નીકળશે કોમન? તો કે વર્ગમૂળમાં 3 કોમન નીકળી જશે એટલે કેટલા આવશે? વર્ગમૂળમાં 2 ઓછા 1. હવે ત્રીજું પદ ઓછા બીજું પદ એટલે વર્ગમૂળમાં 9 ઓછા વર્ગમૂળમાં 6. અહીં શું કોમન નીકળશે? તો કે વર્ગમૂળમાં 3 કોમન નીકળશે. તો વર્ગમૂળમાં 3 રહેશે. 3 તારી 9 એટલે આવી ગયું ઓછા 3 દુ 6 એટલે વર્ગમૂળમાં 2. આગળનું પદ તો સમાન છે પણ કૌંસ સમાન નથી એટલે શું લખાશે? a2 minus a1 does not equal to a3 minus a2. એટલે કે સામાન્ય તફાવત આપણને સમાન મળ્યો નથી એટલે સમાંતર શ્રેણી નથી. આગળની શ્રેણી તમને આપવામાં આવી છે 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ,
7નો વર્ગ. તો આપણે સામાન્ય તફાવત ડી શોધી લઈએ પહેલા. તો a2 માઇનસ a1. તો 3નો વર્ગ ઓછા 1. 3નો વર્ગ કેટલો થશે? 9 ઓછા 1 એટલે 8 જવાબ તમારો આવશે. ત્રીજું પદ ઓછા બીજું પદ લઈએ. તો 5નો વર્ગ ઓછા 3નો વર્ગ. 5નો વર્ગ 25 ઓછા 3નો વર્ગ 9. 25 ઓછા 9 એટલે કેટલો જવાબ આવશે? 16. તો તમને સામાન્ય તફાવત સમાન મળતો નથી. એટલે a2 minus a1 does not equal to a3 minus a2. તો શું કહેવાશે? સમાંતર શ્રેણી નથી. છેલ્લી શ્રેણી તમને આપવામાં આવી છે 1નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ, 73 અને આગળ ચાલ્યા કરે છે. તો શું કરીશું? સામાન્ય તફાવત આપણે પહેલા શોધીશું. તો a2 minus a1 એટલે 5નો વર્ગ ઓછા 1. 5નો વર્ગ 25 ઓછા 1 એટલે કેટલા જવાબ આવશે? તો કે 24 આવશે. એ જ રીતે a3 minus a2 એટલે કે ત્રીજું પદ એટલે 7નો વર્ગ ઓછા 5નો વર્ગ. સીધું સીધું 49 ઓછા 25. ઓકે, 24 તમારો જવાબ આવશે. હજુ પણ આપણે એકવાર કન્ફર્મ કરી લઈએ. એટલે ચોથું પદ ઓછા ત્રીજું પદ. તો 73 ઓછા 7નો વર્ગ એટલે 73 7નો વર્ગ 49. કેટલો જવાબ આવશે? 24 આવશે. એટલે તમારો ડી શું મળ્યો? 24. તો કે બધામાં સમાન છે એટલે કે સમાંતર શ્રેણી છે. એટલે આપણે બાકીના 3 પદ શોધવા પડશે. તો a5 બરાબર a4 કેટલું છે આપણી પાસે? તો કે 73 છે. એમાં ડી આપણે ઉમેરી દઈએ કે 24 ઉમેરી દઈએ. કેટલો જવાબ આવશે? તો કે 97. a6 આપણે લઈએ તો 97 વત્તા 24 એટલે કેટલો જવાબ આવશે? 121. એ જ રીતે 7મું પદ આપણે લઈએ તો છઠ્ઠું પદ કયું છે? 121 વત્તા ડી કેટલા છે? 24 બરાબર કેટલા જવાબ આવશે? 145. તો અહીં તમારો સ્વાધ્યાય 5.1 પૂરો થાય છે.